સોનલબેન રાજેશભાઈ ઠાકોર। મારી જેઠની લાશ રેલવે સ્ટેશન થી મળી તે અમને શંકા છે કે એ હત્યા એ કોને કર્યું એમ। કોની ઉપર શંકા છે તમને? વિરલ અને ભાવેશ। તમે કેમ શંકા કરી છે? શા કારણ? એ લોકો સવારમાં ઝઘડો કરવા મારા જેઠ જોડે આયા ને એમને માર્યા। કારણ મારી જેઠવાણી નું આવું પ્રેમનું લફડું। ભાલેજ પોલીસે ન્યાય માંગવા આવ્યા? હા, ભાલેજ પોલીસ સ્ટેશને અમે ન્યાય માંગવા આવ્યા કે મારા જેઠને ન્યાય અપાવો। સવારમાં એ લોકો ઝઘડો કરવા મારા જેઠ જોડે આયા તે બરાબર માર્યા મારા જેઠને અને બધાને ફોન કરીને બોલાવી દીધા કે આઈ જાવ આજે એને બતાવી દઈએ। કોણે બોલાયા? વિરલે। અને આગળની ઘટના શું બની પછી? પછી અડધા કલાક પછી અમને જાણ મળી કે રેલવે સ્ટેશને આવું થયું। હવે શું અપેક્ષા છે તમારી? પોલીસ પાસેથી શું અપેક્ષા છે? અમને ન્યાય અપાવો। મારા જેઠને શું થયું અમને ન્યાય અપાવો। રાજેશભાઈ ઠાકોર। આ ઘટના બનેલી છે મારો ભાઈ છે, મોટો ભાઈ। તે આજથી 1 મહિના પહેલા વિરલભાઈએ ધમકી આલેલી અને એની જોડે ભાવેશ બી હતો અને મને રોડે બોલાવ્યો તો કીધેલો અમે તારી ભાભીને લઈ જવાના છે, તારાથી જે ઉખાડે ઉખાડી લેજે। અને અમે એ વાતને ફરી મૂકવા આ તો નોર્મલ જ ગયા છે ને ત્યાં ફરી આજે સવારમાં 9:30-10 વાગે મારા ભાઈને ત્યાંથી વાડની પાર બોલાવી અને માર્યો અને બરોબર માર્યો, ઢોર માર માર્યો છે મારા ભાઈને। અને અમે કોઈ ઘરે હતું નહીં અને મારા ભાઈને અડધો કલાક ફરી તપાસ કરી ત્યારે ફરી તો એ ભાઈ મારો ભાઈ રેલવે કપેલો મળ્યો। અને મારી તો ગણતરી એ જ છે કે એ ભાઈને એમને જ મારી નાખ્યા। વિરલ અને ભાવેશ અને એમની ગેંગ એ બધાએ થઈને મારા ભાઈને મારી નાખ્યો છે। કહેવાનો મતલબ આ જ છે। બીજું કહીને મારા ભાઈના 3 છોકરા છે એને રસ્તે રજડતો કરી દીધા। એ તો પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી છે કે આ રીતના આ બનાવ બનેલો છે। પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાઈ ગઈ છે। હવે હું હતો નહીં ઘરે એટલે હું જાણતો નતો પણ આ વાત એ લોકો આયા ઘરે અને મારે કોઈ હતું નહીં એવું જાણી ગયા કે કોઈ ઘરે છે નહીં કે અમે નતા, અમારા કાકાના છોકરાએ નતા અને આ રીતના બધાને ભેગા કરી મારા ભાઈને માર્યો અને ફરી અડધા કલાક ફરી એ રેલે કપાયેલો મળ્યો। એટલે મારે તો 99% એમ જ છે કે મારા ભાઈને એ લોકોએ જ માર્યો છે। અને આજથી 1 મહિના પહેલા ધમકી બી આલેલી કે અમે તને મારી નાખીશું, તારા ભાઈને મારી નાખીશું, તારા ભાભીને લઈ જઈશું। તે વખતે બી 10 જણે બોલાવીને મને મારવાનું કર્યું હતું। હા, વિરલ જ।